નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિઘ્નહર્તા શ્રી ગણપતિજીનું નામ લઈને ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 2 જેનો વિભાગ બી અને સી બંનેનું સાથે સોલ્યુશન કરીશું. બધા જ પ્રશ્નના ઉત્તર પણ સાથે આમાં આપેલા જ છે. જે પ્રશ્ન છે તે વાંચવા, સાંભળવા અને ત્યાર પછી એકવાર મનન્ય કરી અને જેટલું વિચારીને લખશો એટલું તમને ફાયદાકારક રહેશે. ગુજરાતીના પ્રશ્ન છે તે તમે પાઠના આધારે પણ સાચી રીતે લખી શકો છો. જોડણી ભૂલ ન થાય એની ખાસ કાળજી લેવી. અક્ષર ચોકસાઈપૂર્વક વ્યવસ્થિત ચોખ્ખા અક્ષરે લખવું. જો ભૂલ થાય તો એના ઉપર ચેકાચેકી ન કરતા માત્ર એક લીટી દ્વારા તમે ભૂલ તમારી દર્શાવી શકો છો, જેનાથી પેપર છે એકદમ વ્યવસ્થિત અને ચોકસાઈ ભરેલું લાગે, જેનાથી તમને છે એ જોનારના આંખોને દ્રષ્ટિને ગમે અને તમારું પેપર છે એ આકર્ષક લાગે, જેના લીધે તમને પૂરા માર્ક આવી શકે છે. ચાલો આજે આપણે વિભાગ 2થી શરૂઆત કરીએ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. કૃતિ અને સામે કર્તા આપેલા છે. વૈષ્ણવ જન તો નરસિંહ મહેતા. શીલવંત સાધુને ગંગા સતી. માધવને દેઠો છે ક્યાંય તો હરેન્દ્ર દવે. એક બપોરે રાવજી પટેલ. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. મુરલીના આભમાં શ્યામના નામનો ખાલી જગ્યા ઉગે છે તો મયંક. ગંગા સતી ખાલી જગ્યા સાધુને વારંવાર નમવાનું કહે છે તો શીલવંત. ગરીબ સ્ત્રીની ઝૂંપડી એના ખાલી જગ્યા સુધી સાથે રહે છે. ગરીબ સ્ત્રીની ચૂંદડી એના કફન સુધી સાથે રહે છે. 24. હાઈકુમાં ખાલી જગ્યા અક્ષર છે તો 17. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. કાવ્યનાયક માને શું બાંધી દેવા કહે છે? કાવ્યનાયક માને રોટલા બાંધી દેવા કહે છે. ચાંદલિયો લોકગીતમાં ચાંપલિયાની પાંદડી કોને કહે છે? તો ચાંદલિયો લોકગીતમાં ચાંપલિયાની પાંદડી દેરાણીને કહી છે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. 3 આપેલા હોય એમાંથી તમારે જે 2 વ્યવસ્થિત આવડતા હોય એ 2ના જવાબ લખવાના. 27. ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી એમ કવિ શા માટે કહે છે? તો દીકરી બાપને ત્યાં ઉછરે છે ત્યારે એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે. દીકરી જેટલી સ્વતંત્રતા એને મળતી દીકરા જેટલી સ્વતંત્રતા એને મળતી નથી. તે ભય અને બંધનો સાથે ડરતા જીવે છે. તેથી કવિ કહે છે કે દીકરી ફડકમાં ઉછરે છે. હું સાવજની ત્રાડ એટલે શું? સાવજ એ ગુજરાત અને ગુજરાતીઓનું ગૌરવ છે. હું સાવજ ત્રાડ એટલે હું ગુજરાતી છું, એટલે એ ગૌરવવંતો સાવજ અને એની ત્રાડ હું પોતે જ છું. કાવ્યનાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? ઉત્તર. કાવ્યનાયિકા સખીને પોતાનો પતિ એમ નહીં પણ પરણ્યો મારો એમ કહે છે. એમાં પતિ પ્રત્યેના મમત્વ, પ્રેમ, અધિકાર તેમજ ગૌરવ પ્રગટ કર્યા થાય છે. પરણ્યો મારો સગી નણંદનો વીર. જો આ શબ્દોમાં એણે નણંદ પ્રત્યેનો આદર જાળવ્યો છે, એનું ગૌરવ કર્યું છે.
આમ આ શબ્દોમાં એણે ભાઈ બહેનના મધુર સંબંધની પ્રશંસા કરી છે. નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં ઉત્તર લખો. ગમે તે 2 લખવાના છે. વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દમાં વર્ણવો. વતનથી વિદાય થતા કવિ વન, જન, ડુંગર, નદી, વતનની કોતરો, ખેતર વગેરેની આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે. ઘરને બંધ કરી દે છે. ઢોરને પણ પોતાની કોઠારની મમતા હોય છે તો કવિને પોતાના વતનની કેમ ન હોય? વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે પણ પગ જાણે સાથ દેતા નથી. મહા મહેનતે કવિ આગળ વધે છે ત્યારે રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે. તેમ છતાં જવાનું તો છે જ એટલે કવિ કહે છે, ચાલો જીવ. પોતાને આશ્વાસન આપે છે, વહી ગયેલો સમય પાછો આવવાનો નથી. ઉપરવાસ જવાનું છે એટલે આંખના આંસુને લૂછી નાખો. વીતી ગયેલા દિવસોની યાદનો ભાર માથે લઈ ગુલામની જેમ આગળ વધો. જુઓ, આ કૂતરો પણ વતનની સીમ સુધી જ સાથ આપશે. ત્યાં તેમને આભાસ થાય છે કે દૂર જાણે રીસાળ બાળકને 2 હાથ ઊંચા કરીને એમની મા તેમને બોલાવતી હતી. કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી બનાવે છે. શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો. કાવ્યના આરંભે રહેવા દે રહેવા દે એ શબ્દોની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટે વિનવણી કરે છે. આ વિનવણી જ સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી. સૌમાં પરમાત્મા રહેલો છે. પક્ષીનો સંહાર કરવાથી તેનું મૃત શરીર જ મળે છે. પક્ષીનો સંહાર એ પરમાત્માના સંહાર બરાબર છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણાં, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય ભરેલું છે. સૌંદર્ય માણવું હોય તો એને માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે. પરમાત્માનું આ સુંદર સર્જન છે. એમાં સૌ એકબીજા સાથે હળીમળીને સહૃદય ભાવથી રહે તો એનો આનંદ અનેરો છે. એમાં વસુધૈવ કુટુંબકમની ભાવના રહેલી છે. દિવસો જુદા ના જાય છે ગઝલમાં ગનીની મનઃસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો. ઉત્તર છે, દિવસો જુદા ના જાય છે ગઝલમાં આરંભની પંક્તિ જ કવિ ગનીની વિયોગની મનઃસ્થિતિને વ્યક્ત કરે છે. તેમ છતાં કવિને આશા છે કે એ જ જુદાઈ તેમને એક દિવસ મિલન સુધી લઈ જશે. જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય પણ એ જ તેમનો હાથ પકડીને તેમના સ્વજન સુધી લઈ જશે. કવિને ધરતી સુધી કે ગગન સુધી જવામાં રસ નથી. તેમને જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય તેવા માર્ગ સુધી પણ જવું નથી. તેમને તો એકબીજાના દિલ સુધી પહોંચવું છે, તેમના દિલમાં વસવું છે. કવિ ઈશ્વરને પ્રાર્થે છે કે તમે રાંકના રતન સમા છો. એમના આંસુ વ્યર્થ ન જાય એ તમારે જોવું રહ્યું. અમારી આટલી વિનમ્ર અરજી તમને માન્ય હોય તો તમે હૃદયથી એ રાંકના નયનોમાંથી વહેતા આંસુને લૂછવા પહોંચજો. ઈશ્વર તો રાજરાણીના વસ્ત્ર જેવા છે. રાજરાણી થોડીવાર માટે વસ્ત્ર પહેરીને તે કોઈ ગરીબને આપી દે છે પણ રંકશ્રી જેવા અમે એ ચૂંદડીને ઈશ્વરની પ્રસાદી ગણી કફન સુધી સાથે રાખીએ છીએ. હૃદયમાં જો વિયોગની વેદના વધી જાય અને એ વિરહાગ્નિ વેદના પવન સુધી એટલે કે બહાર નીકળે એ પહેલાં જ ઈશ્વરે કૃપા કરી
અને અમારા શ્વાસ બંધ થઈ ગયા. હવે વિભાગ સી, માગ્યા પ્રમાણે ઉત્તર લખો. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. 32મું છે. સાચી જોડણી શોધીને લખવાની છે. ઉત્તીર્ણ તો છેલ્લું જે છે ઉ છે, હસ્વ, તી દીર્ઘ અને ર્ણ, ઉત્તીર્ણ. વાત્સલ્ય તો પ્રથમ જ છે વિકલ્પમાં, પહેલું છે વાત્સલ્ય. સમ વત્તા આચાર તો સમાચાર. પ્રેમ શૌર્ય, પ્રેમ અને શૌર્ય દ્વંદ્વ સમાસ. બંનેનો જોડણી ભેદ અર્થ જણાવવાનો છે. સાજ અને સાંજ માત્ર અનુસ્વારનો જ ફેર છે, છતાં અર્થ બદલાઈ જાય છે. સાજ એ શણગારના અર્થમાં છે અને સાંજ એ સંધ્યાકાળના અર્થમાં છે. મુંજે ફરી ઊંચે જોયું, એક હાસ્ય બાણ છોડ્યું. વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો. તો હાસ્યરૂપી બાણ એટલે રૂપક અલંકાર થશે. ભજન શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો ભજ મૂળ શબ્દ છે તે ભજ, ભજ ઉપરથી ભજન, તો પર પ્રત્યય. 39. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખવાનો છે. નૈસર્ગિક, કુદરતી, ફડક તો ચિંતા, તૃષ્ણા. સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. તૃષ્ણા છે એ એક પ્રકારનો ભાવ છે જેને આપણે સ્પર્શી શકીએ નહીં, માત્ર અનુભવી શકીએ, એટલે ભાવવાચક સંજ્ઞા. ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. હાથ ન ધરવો તો માંગવું નહીં. કહેવતનો અર્થ લખો. મોરના ઈંડાને ચીતરવા ન પડે. માતા પિતાના સંસ્કાર કે ગુણો બાળકમાં આપોઆપ જ આવે છે, તેને કેળવવા પડતા નથી. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડું, તો પેંગડું. નીચેના શબ્દનો વિરોધી શબ્દ લખો. નિર્ભય તો ભયભીત. વાક્ય છે એની કર્મણીમાં ફેરવવાનું છે. હું ધરાઈને એનું વાત્સલ્ય પીતો, તો હુંનું શું થઈ જશે? મારાથી. એટલે મારાથી ધરાઈને એનું વાત્સલ્ય પીતોની જગ્યાએ પાછું પીવાતું. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. હાવ તો સાવ. વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવવાનો છે. વિશેષણ શોધવાનું અને પછી એનો પ્રકાર જણાવવાનો. આ તાજા પડેલા હિમથી હું છેતરાયો. તાજું અથવા તાજા ગુણવાચક વિશેષણ. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. આસાનીથી મળેલા ધનની કિંમત સમજાતી નથી. આસાનીથી એ રીતિવાચક ક્રિયા વિશેષણ. વિજ્ઞપ્તિ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો વ, ઈ હસ્વ, જ, અંજ, અ, પ, ત અને ઈ પાછો હસ્વ. ઈ કરો ત્યારે હસ્વ છે કે દીર્ઘ એ જોઈ અને પછી જ કરવાનો. વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. મેં એને બાળકથાઓના પુસ્તકો ભેટ આપેલા. તો પ્રેરક વાક્ય બનાવવાનું છે. મેં સંજય પાસે એને બાળકથાઓના પુસ્તકો ભેટ અપાવ્યા. હવે છંદ ઓળખવાનો છે. અંતરની એરણ પર કોની પડે હથોડી? ચેતનરૂપ. સવૈયા છંદ છે, માત્રામેળ છંદ છે. 21 અક્ષર ભલે થાય પણ વિચારી અને કરજો. જસ જસ યલગા કયા છંદનું બંધારણ છે? તો પૃથ્વી છંદ અને 17 અક્ષર. વિદ્યાર્થી મિત્રો, મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.